આજે આપણે પૂરણપોળી એટલે કે ગળી રોટલી બનાવી રહ્યા છીએ। એના માટે તમને ખ્યાલ છે કે આપણે તુવેરની દાળ લેવાની હોય છે, એને ધોઈ અને જેમ આપણે દાળ જનરલી દાળ ભાતની દાળ બનાવવા માટે જે રીતે બાફતા હોય છે એ રીતે બાફી લેવાની હોય છે। પરંતુ આની અંદર તમને જણાવું કે જેટલી વાડકી કે જેટલા કપ તમે દાળ લો છો એટલું જ પાણી લેવાનું છે, એનાથી થોડું વધારે એટલે સવા ગણું પાણી લેવાનું છે। એટલે 1 કપ તમે દાળ લો છો તો તમારે સવા કપ પાણી, 1 કપ અને ઉપર 25% બીજો ભરીને એટલું પાણી લેવાનું છે। તો મેં અહીંયા અઢી વાડકી દાળ લીધી છે, તો મેં 3 થી સવા 3 વાડકી જેટલું પાણી એડ કરી અને આને 2 વિસલ કરી અને ત્રીજી વિસલ ભરાય એટલે બંધ કરી દીધું છે। તો આપણી દાળ એકદમ બફાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી આ જે દાળ છે બિલકુલ પાણી બાણી કશું જ નથી, બરાબર છે। એટલે આને હવે શેકવામાં બહુ વાર નહીં લાગે। મેં એક મોટું તાસરું લીધું છે અને એને ઘી લગાવી દીધું છે, જેથી કરીને આપણે દાળને જ્યારે શેકીશું તો એ ચોંટી નહીં જાય। તો આપણે એને આમાં કાઢી લઈએ છીએ। હવે આપણે ગેસ ઓન કરી દઈએ છીએ। ધીમા તાપે આને આપણે 5 થી 7 મિનિટ શેકીશું અને પછી ગોળ કે ખાંડ તમારે જે એડ કર્યું હોય એ એડ કરીને પણ પાણી છૂટે તો એ પાણી બળી જાય ત્યાં સુધી તમારે એને શેકવાની છે, જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। આ દાળને મેં તો ડાયરેક્ટ આપણે જે રીતે દાળ બાફીએ છીએ એ રીતે જ બાફી છે, પણ ઘણા લોકો આને કુકરમાં કાંઠલો મૂકી અને થોડું પાણી નીચે રાખે અને બાકી તપેલીમાં પાણી અને દાળ એડ કરી અને કુકરમાં મૂકી જેમ આપણે દાળ ભાત ઉપરા ઉપરી મૂકીએ છીએ એ રીતે પણ બાફતા હોય છે। પરંતુ આ રીત આપણને બહુ ઇઝી પડે છે, વાસણ પણ ઓછા બગડે છે। આ બરાબર શેકાય થોડી એટલે આમાં આપણે ગોળ આપણે રેડી કરીને રાખ્યો છે, મેં આને બરાબર ક્રશ કરી લીધો છે, એ એડ કરી દઈશું। એલચી પાવડર અને ખસખસ, ઘણા લોકો આની અંદર અંજીર છે, પછી કાજુનો પાવડર છે કે ખજૂરના નાના નાના પીસીસ છે, આવું પણ એડ કરતા હોઈએ છે, તો એ પણ કરી શકાય, તો એકદમ હેલ્ધી બનશે। પરંતુ જેવો ટેસ્ટ આપણને અનુકૂળ આવતો હોય એટલી વસ્તુ આપણે આમાં એડ કરી શકીએ છીએ। અને ખાંડ કે ગોળ બેમાંથી જે તમને અનુકૂળ લાગે એ તમે નાખી શકો છો। જનરલી ગોળ ખાવો જોઈએ તો હું ગોળની જ બનાવું છું। અને આના માટે આપણે ઘઉંનો રોટલીનો જે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો લોટ બાંધીને રેડી કરીને રાખવાનો છે। તો આ થોડું થાય ત્યાં સુધી આપણે લોટ રેડી કરી લઈએ છીએ। ઓકે, તો તમે જોઈ શકો છો આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટ બાંધીને રેડી કરી લીધો છે, બરાબર છે। અને જો તમે કદાચ વણતા હોય અને પૂરણ બહાર નીકળી જતું હોય, તમને એવું લાગતું હોય તો તમે આની અંદર થોડો મેંદાનો લોટ પણ એડ કરી શકો છો, જેથી કરીને તમારી પૂરણપોળીની કોરો બિલકુલ ફાટશે નહીં, બરાબર છે। તો રેડી છે આ લોટ। હવે આમાંથી લુવા કરી અને આ આપણું મિક્સર રેડી થઈ જાય મતલબ પૂરણ, ત્યારે આમાં ભરી અને આપણે આને બનાવીશું। ત્યાં સુધી આપણે પૂરણને એકદમ રેડી કરી લઈએ। આ મિક્સર થોડું શેકાઈ ગયું છે અને સૌથી મહત્ત્વનું કે જો તમારે ખાંડ નાખવાની હોય તો ઉતારતા પહેલાં જ 2 મિનિટ પહેલાં નાખીને 2 મિનિટ પછી કરશો તો ચાલશે, પણ ગોળ નાખવાનો છે એટલે આપણે અત્યારથી નાખી દઈએ છીએ, જેથી કરીને સાથે સાથે જ ઓગળતો થઈ જાય। અને ઓગળવામાં વાર ના લાગે એ રીતે જ ક્રોસ કરી લીધેલો છે, મતલબ વાટી લીધેલો છે। આ ગોળ બધો જ ઓગળી જાય અને આપણું જે આ પૂરણ છે એકદમ થોડું કાઠું થઈ જાય રોટલીમાં ભરાયું ત્યાં સુધી હવે આને તમારે થવા દેવાનું છે। અને થઈ જાય પછી પણ તમારે 20 થી 25 મિનિટ સુધી આને ઠંડુ થવા દેવાનું અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ તમારે પૂરણપોળી બનાવવાની સ્ટાર્ટ કરવાની છે। અને જ્યારે તમે આને ઉતારવાના છો એ વખતે તમારે આ બંને વસ્તુ જે રેડી કરીને રાખી છે કે તમે જે કંઈ પણ નાખવા માંગતા હોય એ એકદમ છેલ્લે જ નાખવાનું છે, બરાબર છે। એને કંઈ બહુ શેકાવા દેવાની જરૂર નથી। તો બસ હવે આને આપણે 5 થી 10 મિનિટ હલાવીશું એટલે થઈ જશે આ રેડી આપણું પૂરણ। અને પછી આપણે આ બધું જે રેડી કર્યું છે રેડી છે આપણું આ પૂરણ। હવે મેં ગેસ બંધ કરી લીધો છે। આપણે જે ખસખસ અને ઇલાયચી પાવડર એડ કરવાનો હતો એ કરી લઈએ છીએ અને ફરી એકવાર એને બરાબર હલાવી લઈએ છીએ। તમને એવું લાગશે કે હજુ આ ઘણું ઢીલું છે, પણ આને આપણે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી રાખીશું, અડધો કલાક, અને એમને રાખશો તો પણ થઈ જશે કઠણ, પણ પાણીમાં મૂકીશું તો જરા જલ્દી થઈ જશે। છતાં તમને એવું લાગે તો થોડી વધારે વાર તમારે ઠંડુ થવા દેવાનું। ઓકે, હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ છીએ।
રીતે આને આપણે પાણીમાં રાખીને ઠારી દઈશું, જેથી ઝડપથી ઠરી જશે અને તમે એમને પણ ઠારી શકો છો જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો. અને પાણી તમને એવું લાગે થોડી વાર પછી ગરમ થઈ જાય છે તો બદલી નાખવાનું, જેથી ખૂબ જ જલ્દી ઠરી જશે. અને હવે આ ઠંડુ થઈ જાય પછી આપણે પૂરણપોળી બનાવી લઈએ છીએ. આપણે આ લૂ તૈયાર કરી લીધું છે, એને થોડું વણી લઈશું અને આની અંદર હવે આપણે પૂરણ ભરી લઈશું. પછી આ રીતે શેપ આપીને એકાદ ચમચી જેટલું ભરીશું. અત્યારે આપણે બહુ વધારે નહીં ભરીએ. પૂરણપોળી મોટી મોટી નાની નાની જેવી તમારે બનાવી છે એ ઉપર ડિપેન્ડ છે. અને આપણે થોડો લોટ નાખતા જઈએ અને હાથથી જેટલી પ્રેસ કરીને વણાય એટલી પહેલાં હાથથી વણી લઈશું. હવે આપણે એકવાર એને લોટ કરી દઈશું. જોઈ શકો છો આપણી પૂરણપોળી રેડી છે. આને આપણે શેકી લઈશું. એક બાજુ શેકાઈ ગઈ છે, મેં બીજી બાજુ ફેરવી લીધી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આને તમે નાની નાની મોટી મોટી જે રીતે બનાવી શકો. અને આની ઉપર તેલ અથવા ઘી લગાવીને પણ તમે આને ચેડવી શકો છો. અને ઘણીવાર આપણે એવું બી કરતા હોઈએ છીએ કે આને આ રીતે જ ખાલી આજુબાજુ આગળ પાછળ શેકી અને પછી ઉતારી લઈએ છીએ અને ઉપર આપણે ઘી નાખીને ખાતા હોઈએ છીએ. તો અહીંયા હું તેલ લઈને બનાવી રહી છું. આપણે તેલ થોડું લગાવી દીધું છે અને હવે ધીમા તાપે આપણે આને થવા દઈશું. બંને બાજુ શેકાઈ જાય. તો રેડી છે આપણી આ પૂરણપોળી અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ છીએ. આને આપણે કઢી બનાવી છે, કઢી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને મેં અહીંયા ઘી પણ લઈ લીધું. આપણે આની ઉપર ઘી લગાડીને પણ ખાઈ શકીએ છીએ. એટલે ઘી પણ મેં સાઈડમાં મૂક્યું છે અને કઢી રેડી કરી છે. ગરમા ગરમ કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે. ઘણીવાર આપણે છૂટાની દાળ અને ભાત એ રીતે પણ બનાવતા હોઈએ છીએ. અત્યારે મેં આ રીતે રેડી કર્યું છે. ઓકે.